ગાંધીનગરમાં એનજીમેક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું। 5 દિવસ ચાલશે આ એનજીમેક એક્ઝિબિશન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે। તેનું ટેકનોલોજીને લગતા મેન્યુફેક્ચરિંગ એમએસએમઈ ઉદ્યોગનું આ એક્ઝિબિશન છે। 1 લાખથી વધુ લોકો આ એક્ઝિબિશનમાં ભાગ લેવાના છે। અલગ અલગ દેશના 500થી વધુ પ્રતિનિધિઓ પણ અહીંયા આવ્યા છે અને આ એક્ઝિબિશન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હર્ષ સંઘવીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું। એનજીમેકમાં ટોટલ 1100થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાઈ છે। 50,000થી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન 1 લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે। દુનિયાના અલગ અલગ દેશમાંથી 500થી વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ બી અહીંયા આવેલા છે। આ એક્ઝિબિશનના માધ્યમથી राज्य અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે। એનજીમેકમાં ટોટલ 1100થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાઈ છે। 50,000થી વધારે એડવાન્સ વિઝિટર્સનું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન 1 લાખથી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે। દુનિયાના અલગ અલગ દેશમાંથી 500થી વધારે રિપ્રેઝેન્ટેટિવ્સ બી અહીંયા આવેલા છે। આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ ઓન ધ સ્પોટ બી એમ કહીએ તો હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયાથી જ મળે છે।